અંકલેશ્વર તાલુકામાં આવેલું અંદાડા ગામ અચાનક જ આવ્યું છે ચર્ચામાં, કારણ કે અહીંના નવનિયુક્ત યુવા સરપંચ અચાનક થઈ ગયા છે ગુમ. એટલે ગ્રામજનોમાં ચિંતાની સાથે રોષનો માહોલ છે. 12મી એપ્રિલે અંદાડા ગામના સરપંચ સતીશ વસાવા ગુમ થયા બાદ પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી, પરંતુ હજુ સુધી કોઈ સરપંચનો અતોપતો લાગ્યો નથી. એટલે રોષે ભરાયેલા ગામના લોકોએ સરપંચ સતીશ વસાવાના ઘરેથી પગપાળા રેલી કાઢી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. પોલીસમાં ફરિયાદ આપી હોવા છતાં આજ દિન સુધી એનું પગેરું શોધવામાં પોલીસ ખરેખર નિષ્ફળ ગઈ છે. મને લાગે છે કે આની અંદર કોઈ મોટા માથાનો હાથ હોય એવું મને લાગે છે. પંચાયતમાં પણ શુદ્ધ વહીવટ કરવા માટે સતીશભાઈ જાણીતા હતા. આવનાર દિવસોની અંદર જો પોલીસ સતીશને શોધવામાં નિષ્ફળ જશે તો અમે ખૂબ જ ઉગ્ર આંદોલન કરીશું, જેની ખાસ નોંધ લે. યુવા સરપંચ ગુમ થતા ગ્રામજનોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે પોલીસ પણ જણાવી રહી છે કે ફરિયાદ થયા બાદથી જ સરપંચની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસ અધિક્ષક શ્રી તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી નાઓની સૂચના અનુસંધાને અમે હાલ 3 ટીમો તેમને શોધવા માટેની કાર્યરત કરેલ છે. જેમાં એક ટીમ ફક્ત મોબાઈલ લોકેશનોના આધારે કમ્પ્લીટ સાયબર સેલની અંદર બેસી અને એની કાર્યવાહી ચાલુમાં છે. હાલ એમને શોધવાના સઘન પ્રયાસો ચાલુમાં છે. તાજેતરમાં જ ગ્રામ પંચાયતની યોજાયેલ પ્રથમ તબક્કાની ચૂંટણીમાં સતીશ વસાવા સરપંચ બન્યા, એટલે વિરોધીઓ તરફ પણ શંકાની સોય ઉઠવી જ રહી. ત્યારે હવે સરપંચની શોધખોળમાં પોલીસ ગંભીરતા દાખવે તેવી માંગ ઉઠી છે. જય વ્યાસ, ETV ન્યૂઝ, ભરૂચ.